તો એ લોકોની કેવી કેવી તૈયારી હોય છે ને તમારી પાસે આવે છે? હું તમને જો 3 દિવસ પહેલાનું એક્ઝામ્પલ આપું. અહીંયા એક ભાઈ આવ્યા, મારી સામે બેઠા છે અને આવીને મને પૂછે છે કે ભાઈ આ ભાઈને ફોટોગ્રાફી શીખવાડવાની છે. એ ભાઈ નથી શીખવાની, બીજાની લઈને આવ્યા છે. તો મેં એમને સીધો પ્રશ્ન કર્યો કે તમારે આ ફિલ્ડમાં કેમ આવવું છે? તો કે આ ફિલ્ડ બહુ મોટું છે, આમાં કઈ ઇન્કમની લિમિટ નથી, હું જલ્દી કમાઈ શકું એમ છું, આ બંધ નથી થવાનું. તો આ બધી વાત જે અમને ખબર છે ને એનાથી વધારે ખબર તો એને છે. બીજી વાત, મેં એમને પૂછ્યું ભાઈ તમે શરૂઆત તો કઈ રીતે કરવા માંગો છો? ખાલી કેમેરો શીખવો છે કે તમારા અનુભવ ને બધું લઈને મારી સાથે ચાલવું છે? તો કે તમે મને કેમેરો શીખવાડી દો, બાકી બધું હું શીખી દે, મને આવડી જાય. પછી મેં પ્રશ્ન કર્યો ત્રીજો એમ કે ભાઈ ઓકે, તો તમે કઈ લાઈનમાં જવાના છો? તમે જેમ પ્રશ્ન કર્યો તો ભાઈ ઇન્કમ આ બહુ બધા ફિલ્ડર સંકળાયેલું છે કે મારે વેડિંગ લાઈનમાં જવું છે. તો મેં કીધું એમાં જઈને તમે શું કરશો? મને શું કીધું ખબર છે મને? કે મારો જૂનો અનુભવ છે, નવો અનુભવ છે. ફોટોગ્રાફર 4-4 મહિના સુધી કામ આપતા નથી, મારે ક્લાયન્ટને 5મા દિવસે કામ એના ઘરે પહોંચતું કરવું છે. સેમ ડે આપે છે એવા સુરતમાં કેટલા, એક મહિને આપે છે એવા સુરતમાં કેટલા, અને અઠવાડિયામાં આપે છે એવા સુરતમાં કેટલા. તો એ કે મારી જગ્યા હું કરી લઈશ અને મને બધું જ નોલેજ મળી જશે. મારે ક્લાયન્ટને 5 દિવસમાં કામ એના ઘરે પહોંચતું કરવું છે. એ નક્કી કરી લીધું ને, તો ભાવિ જ નક્કી કરશે ને કે મારે કયા ભાવમાં કામ રાખવાનું, તો હું 5 દિવસમાં કામ પહોંચતું કરી શકું. એને એમનો ગેપ ગોતી લીધો કે ભાઈ સેમ ડે આપે છે અને 1 મહિને આપે છે, 3 મહિને આપે છે, મારે એ કામ અઠવાડિયામાં આપવું છે. પણ એમને એમની જગ્યા કરી લીધી.